હવે અમરેલીની જે દીકરીને લઈને સમાચાર સામે આવી રહ્યા છે કે હજી આજની રાત પણ એ દીકરીને જેલની અંદર રહેવું પડશે। મારી સાથે મારા સહયોગી ભાવિક સુત્રા જોડાયા છે। ભાવિક, હજુ આજની રાત પણ એ દીકરીને જેલવાસ ભોગવવો પડશે। જો કે આવતીકાલે એડવોકેટ સંદીપ પટેલની એ જામીન અરજી ઉપર 11 વાગ્યાની આસપાસ તો સુનાવણી થવાની જ છે અને ક્યાંક એ પણ શક્યતા લાગી રહી છે કે જામીન અરજીની અંદર તેની જામીન મંજૂર થઈ જાય। પ્રદીપ, સ્પષ્ટપણે અત્યારે આપણે એવું લાગતું હતું કે કદાચ 8 વાગ્યાને અરસાને આરેગાળે દીકરી છે પાટીદાર સમાજની દીકરી કદાચ બહાર આવી શકે છે, પરંતુ કોર્ટનો જે નિર્ણય અને અમરેલી પાટીદાર યુવતીને જેલવાસ મુક્તિનો જે મામલો છે તેમાં જે સમાચાર સામે આવે કે પાટીદાર યુવતી આજે નહીં જેલની બહાર નહીં આવી શકે। પાટીદાર યુવતીની રિલીઝ અરજી પર ચીફ કોર્ટ દ્વારા ફરિયાદીને નોટિસ પાઠવી છે। 169 ના રિપોર્ટ અન્વયે ચીફ કોર્ટ દ્વારા ફિક્સ ફોર હાયરિંગ રાખીને શનિવારની મુદત પડી છે। એટલે કે હવે આજની જે વાત હતી અને આજ સવારથી જ આપણે જે શબ્દ સાંભળ્યો છે કે ઘીના ઠામમાં ઘી પડી જશે, પરંતુ હજુ ઘીના ઠામમાં ઘી પડ્યું નથી, આવું સ્પષ્ટપણે માની શકાય છે। આવતીકાલે જે સુનાવણી થવાની છે એ સુનાવણી પર પણ હવે સૌ કોઈની નજર છે કે સુનાવણીમાં દીકરી છે, પાટીદાર સમાજની દીકરી છે જેને ખોટી રીતે ફસાવવામાં આવી છે, એને આવતીકાલે કદાચ જામીન મળી જાય તેવી રીતે તેમાં પણ અત્યારે માહિતી છે તે મળી રહી છે। અને ખાસ જે અત્યારની જે માહિતી આપણે સાંભળી કે આપણા જે સહયોગી ત્યાં સવારથી જતા અને એમને પણ માહિતી મેળવવાના પ્રયત્ન કર્યા અને એમની પાસેથી પણ આપણે જાણવાના પ્રયત્ન કર્યા છે, પરંતુ ન્યૂઝ રૂમ ગુજરાત ચીફ કોર્ટ દ્વારા જે નિવેદન ચીફ કોર્ટ દ્વારા જે આદેશ કરવામાં આવ્યો છે કે શનિવારે ફિક્સ ફોર હિયરિંગ કરવામાં આવ્યું છે, આખા આ મામલાની અંદર જ્યારે પીડિતાને હજુ એક રાત જેલની અંદર ભોગવવાનો એ સમય આવ્યો છે ત્યારે પાટીદાર સમાજના આગેવાન કે જેમના નેજા હેઠળ આખી ખોડલધામની બેઠક મળી હતી, દિનેશ બાંભણિયાનું પણ નિવેદન આવ્યું છે। શું કહ્યું દિનેશ બાંભણિયા, એકવાર એ પણ સાંભળો। આજની પ્રક્રિયામાં બપોરે 5 વાગે જજમેન્ટ ઉપર વાત અને હિયરિંગ ઉપર રાખવામાં આવી હતી અને પોલીસ દ્વારા અને ફરિયાદી દ્વારા આજે એફિડેવિટ સાથે અને એ 169નું એટલે કે જે દીકરી છે એના ઉપર કોઈ ગુનો બનતો નથી એવી રીતે એફિડેવિટ કરી અને પોલીસ પંચનામું રજૂ કરવામાં આવ્યું હતું કોર્ટમાં। અને એ કોર્ટ દરમિયાન નામદાર જજ સાહેબે આની ઉપર હિયરિંગ 1 કલાક પછી રાખેલું હતું અને ત્યારે જે દીકરીના વકીલ છે એ કોઈ કારણોસર હાજર ન રહેતા અત્યારે 7 વાગે હિયરિંગ થયું છે અને હિયરિંગના અનુસંધાને પરમ દિવસની તારીખ નામદાર જજ સાહેબ તરફથી આપવામાં આવી છે। તમામ આધાર પુરાવો અને અરજી કરી દેવામાં આવી છે। સંદીપભાઈ કરીને કદાચ કોંગ્રેસના આગેવાન છે અને એમને આજે કોઈ કારણોસર અહીંયા કોર્ટમાં હાજરી આપવાનું વાત થઈ હતી પણ આવ્યા નહીં અને 5 વાગે આવીને કીધું કે હમણાં હું કલાકમાં આવું છું, પછી 2 કલાક વાળા જોયા પછી અત્યારે નામદાર જજ સાહેબે પરમ દિવસની તારીખ રાખી છે। વકીલની જગ્યાએ કોણ વકીલ અત્યારે તો હજી જે વકીલ છે એમાં ગોપાલભાઈ ઇટાલિયાનું વકીલાત પત્ર રજૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ અત્યારે એ સ્ટેજ હજી આવ્યું નથી, એટલે હવે એ વકીલાત પત્રમાં પરમ દિવસે ગોપાલભાઈ ઇટાલિયા હાજર થશે। ભાવિક, તો સવારમાં બણગા ફૂકી રહ્યા હતા કે આજે સાંજ સુધીમાં ઘીના ઠામમાં ઘી પડી જશે। ક્યાં કે નેતાઓને ખબર પણ નહોતી કે આ પ્રકારની ઘટના, આ પ્રકારની પરિસ્થિતિ એ મોડી રાત્રે સર્જાશે। જે મહેશ કસવાલા એમ કહેતા હતા કે અમે દીકરીને છોડવા માટેના તમામે પ્રયત્ન કૌશિકભાઈ વેકરિયા પણ માની ગયા છે, ફરિયાદી એફિડેવિટ કરી રહ્યા છે। નવાઈની વાત તો એ છે કે જે ખોડલધામ સમિતિના એડવોકેટોએ ત્યાં પહોંચ્યા હતા તેમણે કહ્યું કે 169ની અંતર્ગત એફિડેવિટ રજૂ કરવામાં આવે। જો કે બીજી તરફ એ સરકારી વકીલોએ જોઈ રહ્યા હતા કે કાયદામાં આવી કોઈ જોગવાઈઓ છે અને જ્યારે એ જોગવાઈ સમજણમાં આવી, જ્યારે જોગવાઈ અંતર્ગત એ લોકો સમજ્યા ત્યારે મોડી રાત થઈ ચૂકી અને ચીફ કોર્ટે એવું નિવેદન આપ્યું, ચીફ કોર્ટે એવો સુનાવણી કરી કે હવે શનિવારે આ કેસની સુનાવણી થશે। જો કે આવતીકાલે તો જામીન અરજી છે જ, પણ આખી આ ઘટનાની અંદર જે દીકરીને ઉપર આ પ્રકારની નિમ્ન કક્ષાની રાજનીતિનો ભોગ જે દીકરી બનીને એને હજુ પણ એક રાત જેલમાં ભોગવવો પડશે। સાહેબ વિચારો, જ્યારે તમારી દીકરી આ પ્રકારની પરિસ્થિતિમાં હોય ને ત્યારે બાપ અને માતાની શું વેદના હોય। એ જેલની બહારના દ્રશ્યો પણ મેં જોયા છે કે જે વિઠ્ઠલપુર ગામથી એમના માતા પિતાએ આજ સાથે આવ્યા હતા કે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ થકી આજે મારી દીકરી બહાર આવશે। જો બહાર આવી હોત ને તો કૌશિક વેકરિયાને પણ એને દીકરીના માતા પિતા આશીર્વાદ આપે।
કે કૌશિકભાઈ તમારા કારણે મારી દીકરી આજે બહાર આવી, તમે એવું સવારમાં કીધું હતું, તમે માની ગયા કે ના દીકરીનો વાંક નહોતો એટલા માટે મારી દીકરી બહાર આવી. બણગા ફૂંકતા પહેલા વિચારી લેજો, કેમ કે અમે આ ગુજરાતની રાજનીતિમાં એ પણ જોયું છે કે ભારતીય જનતા પાર્ટી ધારે ને કે આ વ્યક્તિને જેલમાંથી બહાર કાઢવો છે તો રાતે 2 વાગે પણ કોર્ટ ખુલે છે અને જામીન મળે છે. ભાવિક ખરું કે નહીં? 100% ખરું છે પ્રદીપ, 100% સાચી વાત છે. માત્ર 15 મિનિટની અંદર જ જોયું છે ને કે 15 મિનિટમાં જ જામીન અરજી પાસ થઈ જાય છે અને યુવક નીકળી જાય છે. એને જેલ સુધી તો ક્યાં પહોંચવા જ દેવામાં આવે છે. હિટ એન્ડ રનની અનેક એવી ઘટનાઓ છે, દારૂ પીધેલા અનેક એવા લોકો નીકળે છે, એક વ્યક્તિ 2 વ્યક્તિને ઉડાડી દે છે અને એને તમે 24 કલાકમાં જામીન આપી દો છો. આ દીકરીનો કોઈ વાંક નથી. માત્ર દીકરીએ 10,000ના પગાર તરીકે નોકરી કરે છે. પોતાની જે જગ્યા ઉપર મનીષ વઘાસિયા કે જે તેનો બોસ હતો એને કહ્યું કે લેટર ટાઈપ કરવાનો છે એટલે લેટર ટાઈપ કરી દીધો, પણ એનું સાચું સ્ટેટમેન્ટ તો લખો સાહેબ. જે પોલીસ સૂત્રો અમને માહિતી આપી રહ્યા છે એ પોલીસ સૂત્રોનું તો સાચું સ્ટેટમેન્ટ લખો. પોલીસ સૂત્રો એવું કહી રહ્યા છે કે આ દીકરીએ એવું કીધું કે લેટર સાચો હતો, સહી સાચી હતી. તો ફરિયાદી કિશોર કાનપરિયા તાલુકા પંચાયતના પ્રમુખ, એને પૂછો લેટર કોને આપ્યો, કોરો અને કેમ આપ્યો. જ્યારે કિશોર કાનપરિયાને એવું થઈ ગયું કે આપણે ધાર્યું હતું એના કરતા મોટું થઈ ગયું એટલે હાથ ઊંચા કરી દીધા, મને કોઈ ખબર નથી ને મારા લેટરનો કોઈએ મિસયુઝ કર્યો છે અને હું ફરિયાદ નોંધાવું છું. આ તો એવી વાત થઈ કે તમારા ઉપર આવ્યો એટલે તમે તમારા બચવાના કાવા દાવા કરી લીધા. પણ હવે એક વાત એ નક્કી છે, ગુજરાતની અંદર જ્યારે વરઘોડા નીકળશે ને ત્યારે અમે તમને બિરદાવીશું કે ના તમે વરઘોડો કાઢ્યો, ખરો કાઢ્યો. પણ ભાજપના નેતા જ્યારે કોઈ સંડોવણીમાં આવશે ને તમે વરઘોડો નહીં કાઢો ને તો અમે અહીંથી બોલશું કે રાજનીતિ કરવાનું બંધ કરો અને રાજકીય નેતાઓના ઈશારે કૂદવાનું બંધ કરો. ખાખી વર્દી પહેરી છે ને એના પગાર ગુજરાતની જનતાના ખીચામાંથી જાય છે. જે ખાખી વર્દી પહેરીને તમે રસ્તા ઉપર નીકળો છો, આરોપીઓના વરઘોડા કાઢો છો, એમના પગાર જે તમને મળે છે ને એ ગુજરાતના પ્રજાના ટેક્સના પૈસે મળે છે. ભાવિક, આ નિમ્ન કક્ષાની રાજનીતિ ક્યાં સુધી ચાલશે? પ્રદીપ, હમણાં આપણે તમે જે વાત કરી ને ખાખી વર્દીની વાત કરી, રાજકોટમાં એક કિસ્સો બન્યો હતો કે એક યુવક છરી સાથે જોવા મળ્યો અને પછી એ વિસ્તારમાંથી એનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. હું નામ આપું છું, રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને પછી એમની પાસેથી માફી માંગવાનું કીધું. પોલીસ વાળા એમ કહ્યું કે ભાઈ તું માફી માંગી લે આની. તો એમનો જે જવાબ હતો ને એ સાંભળીને પોલીસ વાળા હસવા લાગ્યા. એને શું જવાબ આપ્યો કે તમારે મારું એન્કાઉન્ટર કરવું હોય તો કરી નાખો, પણ માફી તો આજે નહીં માંગુ ને કાલે નહીં માંગુ. આ પોલીસ તમારી બેઇજ્જતી થઈ છે. એ વિડીયો વાયરલ થયા હતા, હું ખુદ ત્યાં હાજર હતો, મેં ખુદ સાંભળેલું એના મોઢે કે પોલીસે ત્યાંથી વરઘોડો કાઢ્યો, એનો રિકન્સ્ટ્રક્શન કર્યું અને કહ્યું કે ભાઈ મને મારી નાખો તો મારી નાખો, મારું એન્કાઉન્ટર કરી નાખો, પણ માફી તો નથી જ માંગવાનો. પોલીસ સામે બધા મોટા અધિકારીઓ હતા, એની સામે આવું બોલે છે છતાં પણ એને પોલીસ વાળા દાંત કાઢે છે, ખીખી કરે છે, પણ એને કોઈ કશું કહેતું નથી. કારણ કે બેક સપોર્ટ મળી રહ્યો છે ને, બેક સપોર્ટ. અને જેનો બેક સપોર્ટ વધુ મજબૂત હોય ને એને કોણ કહેવા વાળું, એની સામે કોણ કાર્યવાહી કરવા વાળું છે? એ સત્તા પક્ષના નેતા હોય કે પછી સત્તા પક્ષ સાથે જોડાયેલા કોઈ પણ વ્યક્તિ હોય. આપણે જે હમણાં જે પેલા ભાઈની વાત કરી, જે પોસ્ટ મૂકી, પેલો ફોન લાગ્યો પછી ફોન જ ના લાગ્યો, પછી ફોન ઉપાડવાનું બંધ કરી દીધું. બેક સપોર્ટ છે એની પાછળ બેક સપોર્ટ છે, એ કામ કરે છે. એને કહી દીધું છે કે મારી વાવા થઈ ગઈ, ચાલુ થઈ ગઈ છે, મીડિયામાં વાત ઉડવાની ચાલુ થઈ ગઈ છે, હવે મને બચાવો. બાકી મારા મોર બોલી જશે, મારા કુકડા બોલી જશે ને, મારા જે વધેલા ઘટેલા જે પીછાઓ છે ને એ પણ ખરી જશે. કદાચ એને જો ફોન ઉપાડ્યો હોત ને તો એના પીછા આજે ખરી જવાના હતા. એ જવાબ દેવાને લાયક હોત ને. એના પીછા ખરી જાત જો એને ફોન ઉપાડ્યો હોત ને તો. મોર બોલાવાના હતા, કુકડા બોલી ગયા, બધું લખ્યું હતું ને તો એનાય મોર ને એનાય કુકડા બોલી જાત. પણ આપણે જે રાજકોટની વાત કરીને કે જે પેલો યુવક જાહેરમાં બોલતો હતો કે તમારે એન્કાઉન્ટર કરવું તો કરી નાખો, હું માફી નહીં માંગુ, આ શીખે છે ક્યાંથી ખબર છે? આ પ્રકારના નેતાઓના અંગત મદદનીશ જે આ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકે છે ને એમનું જોઈને શીખે છે. એમનું કંઈ નથી થવાનું તો આપણું શું થાય? આપણો વારો જ્યારે આવશે ત્યારે આપણે ખુલ્લી છાતીએ કહેશું કે ભાઈ તમારાથી થાય એ કરી લો, માફી નહીં મંગાય. અને હું એમ કહું છું તમને જેલમાં નહીં અવાય એમ. આવું એ ખુલ્લી છાતીએ તમામ લોકો બોલે છે,
જેમના વરઘોડા નીકળે છે, ત્યાં તમારે બતાવવાનું હતું કે ગુજરાત પોલીસ કોણ છે. જો એ વખતે તમે એને 2 દંડા માર્યા હોત ને, એની અકલ તમે ઠેકાણે લાવ્યા હોત ને, તો અમે તમને કહેતા આજે કે ના, એ રાજકોટ પોલીસને જુઓ, એને કામ કર્યું છે. પણ એ રાજકોટ પોલીસની પણ એ ભાઈએ તો બદનામી જ કરી કે એન્કાઉન્ટર કરવું હોય તો કરો, માફી તો આજે નહીં કાલે નહીં. આ પ્રકારની પરિસ્થિતિ, આ પ્રકારની ગુજરાતની અંદર જે રાજ્યના ગૃહમંત્રી એમ કહેતા હોય કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બરોબર છે, તો આ છે કાયદો અને વ્યવસ્થા? નથી જોઈતી આવી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ. 48 કલાકની ઘટના, 48 કલાક વીત્યો, એક પણ મંત્રી કે એક પણ નેતાનો ફોન નથી આવ્યો, કોઈ વ્યક્તિ કોઈ ફોન નથી બોલી ઉપાડી રહ્યા. દિનેશ બાંભણિયા મારી સાથે જોડાય છે. દિનેશભાઈ, ખોડલધામ વતી ખોડલધામ સમિતિ દ્વારા જે આજે સવારમાં એક બેઠક કરી, બેઠકમાં નિર્ણય લેવાયો કે આ સાંજ સુધીમાં દીકરી બહાર આવશે. અમને પણ એવું થયું કે ના, ખોડલધામ સમિતિએ ખૂબ સારું કામ કર્યું, પરંતુ હવે દીકરી બહાર નહીં આવે. આજની રાત પણ એમને જેલવાસ ભોગવવો પડશે. દિનેશભાઈ, જો મુખ્ય બાબત એ છે કે આજની મુખ્ય ઘટના એ હતી કે ફરિયાદી તરફથી ફરિયાદ પાછી ખેંચવામાં આવે અને પોલીસ દ્વારા એનું એફિડેવિટ કરવામાં આવે. 169 ના નિયમ મુજબ આજે ફરિયાદી અને પોલીસ દ્વારા પંચનામું કરીને કોર્ટમાં અરજી કરવામાં રજૂ કરવામાં આવી. 7 વાગે એના ઉપર હિયરિંગ થયું અને જજ સાહેબે એ હિયરિંગના આધાર ઉપર પરમ દિવસ ઉપર એનું સંપૂર્ણપણે ફાઇનલ હિયરિંગ રાખ્યું છે. દિનેશભાઈ, આપે એમ કહ્યું કે પરમ દિવસે એનું ફાઇનલ હિયરિંગ થશે, આવતીકાલે પણ એક જામીન અરજી ઉપર સુનાવણી થશે. જી બિલકુલ. હા, શું લાગી રહ્યું છે, આવતીકાલે જેલની બહાર નીકળે એ પ્રકારના પ્રયત્ન કરવામાં આવશે? આજે સંપૂર્ણપણે સમાધાનનો વિષય મુકાઈ ગયો છે અને એફિડેવિટ ફરિયાદી પક્ષે અને પોલીસ તરફથી થઈ ગયો છે. ત્યારે અમને સંપૂર્ણ આશા છે કે આવતીકાલે દીકરી બહાર આવી જશે. દિનેશભાઈ, એક સવાલ આપને અત્યારે પૂછવો છે. જે કૌશિક વેકરિયાની સાથે સવારમાં તમે મિટિંગ કરી હતી, એ કૌશિક વેકરિયાના અંગત મદદનીશ જેમને સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ કરી છે, આ વરઘોડા બાદની વાત કરું છું, અને પોસ્ટના સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યા છે કે મોર બોલાવવાની વાત હતી ને અહીંયા કુકડા બોલી ગયા. આ એક પૂર્વ આયોજિત કાવતરું જ હતું ને? હવે તો ફાઇનલી થઈ ચૂક્યું છે. આ બાબતે મેં કોઈ પોસ્ટ જોઈ નથી અને હું એ બાબતે કોમેન્ટ નહીં કરું. અમારો મુદ્દો હતો કે આજે દીકરીને થયેલા અન્યાય બાબતે તાત્કાલિક એફિડેવિટ થાય અને ફરિયાદ પાછી ખેંચવામાં આવે, અને જે પ્રક્રિયા આજે પૂરી થઈ છે, નામદાર કોર્ટના જજમેન્ટની અમે રાહ જોઈ રહ્યા છીએ. આભાર દિનેશભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ. તો આ હતા દિનેશ બાંભણિયા કે જેમની આગેવાની હેઠળ આજે ખોડલધામ સમિતિની એક બેઠક જે છે તે અમરેલીની અંદર મળી હતી, અને અમરેલીની એ બેઠકની અંદર તમામ રાજકીય આગેવાનો અને પાટીદાર સમાજના આગેવાનો હતા, અને તમામની ઉપસ્થિતિની અંદર એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે આજે આ કોર્ટની અંદર ફરિયાદી પોતાનો કેસ પરત ખેંચે, એફિડેવિટ રજૂ કરે અને આખા આ મામલાનું સમાધાન કરે. હવે જે મામલો ભાવિક ગરમાઈ ચૂક્યો છે, જે મામલો લોકોની સમક્ષ આવી ચૂક્યો છે, દીકરીની લાજ હવે લૂંટાઈ ચૂકી છે, અને ત્યારબાદ હવે એમ કહે છે કે સમાધાન કરવાની વાત હતી ને સમાધાન થઈ ચૂક્યું છે. એટલે હવે આજે તો એ દીકરી જેલમાંથી બહાર ના આવી, પરંતુ કાલે એ દીકરી જેલમાંથી બહાર આવે એવી પણ આપણે આશા રાખીએ ને ભાવિક? જી ચોક્કસથી જ અત્યારે જે આ વાત કરી અને દિનેશભાઈ જે વાત કરી કે ભાઈ એમને તો પેલા જે સ્ક્રીનશોટ વાળી વાત એમને તો ખબર નથી અને કદાચ કમેન્ટ પણ ના કરી શકે, કારણ કે એને એ મતલબ છે જ નહીં. એને દીકરીથી લેવા દેવા છે કે ભાઈ અમારી જે પાટીદાર સમાજની જે દીકરી છે એ દીકરી જેલમાં મુક્ત થવી જોઈએ, અને જે બદનામી થઈ છે એ બદનામી ક્યાંક બંધ થતા અટકવી જોઈએ. એટલે એમને આપણે જે સવાલ કર્યો એ સ્વાભાવિક છે કે એમની પાસે કશું જવાબ પણ ના હોઈ શકે, પરંતુ એના જવાબ આપણી પાસે છે ને જવાબ આપણે એને આપવા તૈયાર પણ છે. પણ જો એ ફોન ઉપાડે તો કૌશિકભાઈને પણ જવાબ આપવા તૈયાર છે. કૌશિકભાઈ જો સામે આવે તો કૌશિકભાઈ પાસેથી પણ જવાબો મેળવવા છે જો કૌશિકભાઈ સામે આવે તો, પરંતુ એ પણ નથી આવવાના. એના પર્સનલ આસિસ્ટન્ટ છે તે પણ નથી આવવાના. બાકી તો આપણે ફોન કર્યો તો એમ કે ને ભાઈ મારા પીએ છે એમની સાથે વાત કરી લેજો. અત્યારે પીએ ને ફોન કરે છે તો પીએ ક્યાં ફોન ઉપાડે છે? અરે ભાઈ અમારે અંગત કામ છે એમનું, પીએ નું. અમારા અંગત કામ માટે તો તમે ફોન ઉપાડો. હવે એમની પાસે એવો ટાઈમ નહીં હોય, કારણ કે એમની પાસે એ બધી ચર્ચા પહોંચી ગઈ છે. હવે વસ્તુ એ થઈ છે કે એમને ખબર પડી ગઈ છે એટલે એને બીજાને ફોન કરી દીધો કે ભાઈ હું બરાબરનો હલવાયો છું, હવે તમે મને મારી મદદ કરો, મારાથી ભૂલમાં થઈ ગયું. ભૂલ તો ન કહેવાય, આ કાવતરું હતું, કાવતરું થઈ ગયું. એમ ભૂલ શબ્દ કાઢી રાખે, ભાઈ મારાથી કાવતરું થઈ ગયું. આપણે એવું પણ માની લઈએ પ્રદીપ. બિલકુલ, આ એક પૂર્વ આયોજિત કાવતરું એટલા માટે કહી શકાય કે જે આ પોસ્ટ, આ કાલાવાડિયાની પોસ્ટ, અંગત મદદનીશની એ પોસ્ટના કારણે એ નક્કી થઈ ચૂક્યું છે કે આ પૂર્વ આયોજિત કાવતરું હતું.